દાખલો થઈ ગયો તો આપણો? આ તો મેં જ ગણાયો હતો હે ને? આ તમને ગણવા આપ્યો તો sin p cos p અને tan p જો છે તો ખરી યાર, કેમ ના પાડતા હતા તમે? tan p નથી શોધવાનું અનુરાગ. તો આ દાખલો ગણાવું કે તમે ગણી કાઢશો? ગણી કાઢે તો જો ક્રોસ વેરીફાઈ કરો. sin p ની કિંમત કેટલી આવી હતી? 12/13 આવી હતી. અનુરાગ cos p 13. સરસ. એન્ડ tan p કેટલા આવે? tan p ફાઇન કરી લો એના જ ઉપરથી. સરસ, વેરી ગુડ. 12/5. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ આપણે. ઓકે, જો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ને મેં અહીંયા હોમવર્કમાં આપેલા છે. જો કયા કયા છે? 8.1 એનસીઆરટીમાં 8.1 ખોલવાનો. એનો પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, સાતમો અને આઠમો. આ બધા એક્ઝામ્પલ શું છે? આપના હોમવર્ક છે. તો આને તમારા નોટમાં નોટ ડાઉન કરી લો અને કાલે ગણીને આવવાના છે બધા. બરાબર, ઇઝી છે, એકદમ ઇઝી છે. આપણે જે દાખલા ગણ્યા એવા જ દાખલા છે. નોટ ડાઉન કરી દો. ચાલો ના, એ તો હું ગણાવું છું ને, જે હું ગણાવીશ એવું ગણાવીશ. થઈ ગયું તો કહો તો ખરા યાર મને. ચાલો, આકૃતિ 8.13 માં tan p માઇનસ tan r શોધો એવું કે છે. આકૃતિ કઈ આપેલી છે? એમને આ આકૃતિ આપેલી છે ને એવું કે છે કે આમાં tan p માઇનસ tan r શોધો. તમને બીજા બધા દાખલા કરતા આ દાખલામાં શું જુદું લાગ્યું મને એવું કહો. જો એક વસ્તુ ડિફરન્ટ છે એ તો પાકું જ છે. બરાબર, કંઈક ડિફરન્ટ છે. વેરી ગુડ. જે આપણો લઘુકોણ આપે છે ને, લઘુકોણ કહેવાય ને. ગયા દાખલામાં બધામાં નહોતા તો લઘુકોણ, એક કાટકોણ આપણે ઇમ્પોર્ટન્ટ અને એક લઘુકોણ. તો અહીંયા પી 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 જ હતા. અહીંયા શું આપ્યું છે બેટા? અહીંયા એકમાં પી આપ્યો છે અને એકમાં આર આપ્યો છે. તો અહીંયા આપણે જ્યારે એંગલ અલગ અલગ હોય, લઘુકોણ અલગ અલગ હોય તો આપણે આકૃતિ 2-3 વાર દોરવી પડશે. પડી ખબર? જો આ આકૃતિ તો એમને આપેલી છે, મેઇન આકૃતિ કહેવાય. બરાબર છે. હવે એકવાર અહીંયા આપણે શું લેવાનું છે? પી ને લઘુકોણ લેવાનો છે. બરાબર, અને શું શોધવાનું છે? tan ની કિંમત શોધવાની છે. અને એકવાર અહીંયા આર ને લઘુકોણ લેવાનો છે. જો tan ને પી ને લઘુકોણ લઈશું તો આ સામેની બાજુ થઈ જશે મારી, અને પાસેની બાજુ આ થઈ જશે. અને આર ને જો લઘુકોણ લઉં તો જાનકી શું થશે? સામેની બાજુ કઈ થઈ જશે? આર ને લઘુકોણ લઉં તો પી ક્યુ, આ મારી સામેની બાજુ થઈ જાય અને પાસેની બાજુ આ થઈ જશે. બરાબર. બીજી એક વાત કે અહીંયા મને પહેલો પાયથાગોરસનો પ્રમેય લગાડીને અહીંયાનો ક્યુ આર શોધવો પડશે, કારણ કે આ બે જ કિંમત આપેલી છે, 12 અને 13 સેન્ટીમીટર. તો હવે તો પાયથાગોરસનો પ્રમેય તમને એકદમ ઇઝી આવડી ગયો છે. બરાબર છે. શું કરવાનું? કર્ણનો વર્ગ બરાબર એક બાજુની માપનો વર્ગ વત્તા બીજી બાજુના માપનો વર્ગ. તો અહીંયા કર્ણ કેટલો છે મારો? પી આર. તો પી આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ વત્તા ક્યુ આર નો વર્ગ. બરાબર. તો પી આર નો વર્ગ એટલે કે 13 નો વર્ગ થઈ જશે, પી ક્યુ નો વર્ગ એટલે કે 12 નો વર્ગ થઈ જશે, અને ક્યુ આર નો વર્ગ, ક્યુ આર શોધવાના છે તો આપણે ક્યુ આર નો વર્ગ એવો ને એવો રાખીશું. અને શું કરીશું? હવે અહીંયા ક્યુ આર ના વર્ગને સૂત્ર કરતા બનાવીએ તો આ 12 નો વર્ગ અહીંયા જશે, તો આ 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144. બરાબર છે. આ બેની બાદ બાકી થશે તો 25 આવી જશે. હવે આ જે આવ્યું એ મારો ક્યુ આર નો વર્ગ આવ્યો. આપણે તો શું લેવાનું છે? ખાલી ક્યુ આર ફાઇન કરવાના છે. તો બંને બાજુ વર્ગમૂળ લઈશું તો ક્યુ આર ના વર્ગનું વર્ગમૂળ ખાલી ક્યુ આર થઈ જશે અને 25 નું વર્ગમૂળ 5 થઈ જશે. બરાબર છે. ચાલો, 25 નું વર્ગમૂળ 5 ના થાય? હા, ચાલો હવે વાત આવી આપણે લઘુકોણ લેવાના છે. 3 નું આપણે માપ મળી ગયું છે. હવે વારાફરતી આપણે એક એક લઘુકોણ બદલતા જઈશું. તો પહેલા કયો લઘુકોણ લેવો છે? બોલો. ચાલો, પી જ લઈએ આપણે. બરાબર, tan p ફાઇન કરવાના છે તો પહેલા આપણે શું લઈ લઈએ? પી લઈ લઈએ. તો પી ને હું લઘુકોણ લઉં તો મારી આ સામેની બાજુ થઈ જશે. જો અમે લખી દીધી અહીંયા સાબા. જો માપ એના એ જ છો, 12 12 5 5 13 13. ઠીક છે. તો 5 અમારું શું થઈ ગયું? સામેની બાજુ. અને આ જે થઈ ગયું 12 એ શું થઈ ગયું? પાસેની બાજુ. બરાબર છે. તો મને કહો ચાલો, tan p નું સૂત્ર આપણે યાદ છે બધાને, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર, સામેની બાજુ શું છે?
તો QR છે અને પાસેની બાજુ PQ છે બરાબર. તો QR ડિવાઇડેડ બાય PQ અને QR નું માપ મારું 5 છે અને PQ નું માપ મારું 12 થઈ ગયું બરાબર. તો 5/12 થઈ જશે. ઠીક છે. આ મને કોની કિંમત મળી? tan P ની કિંમત મળી. હવે બીજું મને cot P નથી શોધવાનું. અહીંયા બેટા cot P આપેલું હતું ને તો હું ડાયરેક્ટ અહીંયાથી જ શોધી લેતો, પણ અહીંયા શું કીધું છે? cot R એટલે કે લઘુકોણ ચેન્જ કરવાનો છે. તો આપણે સેમ આકૃતિ પણ આ જે લઘુકોણ લીધો તો P ને આપણે એની જગ્યાએ અહીંયા R ને લઘુકોણ લઈશું બરાબર. cot R છે એના માટે. તો શું કરીશું હવે? સામેની બાજુ મારી આ થઈ ગઈ, જો ચેન્જ થઈ ગયો. અહીંયા પાસેની બાજુ 12 હતી, અહીંયા સામેની બાજુ 12 થઈ ગઈ બરાબર. તો મારી સામેની બાજુ કઈ થઈ ગઈ? 12 થઈ ગઈ અને પાસેની બાજુ 5 થઈ ગઈ. ઓકે. તો ચાલો, કોટની ફોર્મ્યુલા શું છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર છે ને યાદ બધાને? કોટ એ કોનો વ્યસ્ત કહેવાય? tan નો વ્યસ્ત. જો ઉપર જે હતું સેમ એવું જ ફોર્મ્યુલા છે પણ એનો વ્યસ્ત છે. ક્યાં? અહીંયા. તો દરવાજો ખોલ નાખો, દરવાજો ખોલ નાખો. બસ એટલો લેવા દેવા. ચાલો, થઈ ગયું. દરવાજો ખોલે નેટવર્ક આવી જાય. ઓકે. શું કે છે? 5 નીચે આવે આમાં. હા, કેમ 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 મને કે ક્વેશ્ચન સારો ક્વેશ્ચન થયો, કારણ કે અહીંયા બેટા લઘુકોણ ચેન્જ થઈ ગયો ને, લઘુકોણ ચેન્જ થઈ ગયો. ત્યાં અહીંયા એવું જોયું કે સર tan P નો વ્યસ્ત કોટ છે, tan નો વ્યસ્ત કોટ છે બરાબર. તો આ 5/12 આવ્યું, તો આ 12/5 આવવું જોઈએ. તાર મગજમાં એવો પ્રશ્ન આવ્યો ને બરાબર છે. પણ કેમ ના આવ્યું? કારણ કે લઘુકોણ ચેન્જ થઈ ગયો. અહીંયા tan P હતા અને cot R થઈ ગયા. જો મેં ગ્રીન કલરમાં લખેલું છે આ બંનેમાં. પડી ખબર? પરફેક્ટ. ચાલો, તો શું થઈ જશે? અહીંયા પણ 5/12. ખબર પડી ગયા એટલે સુધી? ચાલો, હવે આ બેની બાદ બાકી tan P minus cot R 5/12 minus 5/12 equals to 0 છે. ઈઝી. હવે તમારું ધ્યાન જો અહીંયા P અને R પર ના જાય તો તમે ભૂલ કરી નાખો. પછી અહીંયા શું આવી જાય? તમારું 12/5 આવી જાય. અને આ બેની બાદ બાકી કરો, લસા લો અને ચોકડી ગુણાકાર કરો અને તમને તો ખુશ થઈને બહાર આવો કે 2 માર્ક 3 માર્ક તમારા પાક્કા છે આજના બોર્ડના પેપરમાં. ને પછી પાણીનું નામ ભૂ. બરાબર. એટલે ધ્યાન રાખવાનું બરાબર. મેં તમને શું કીધું હતું? કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું ત્રિકોણમિતિના એક્ઝામ્પલ ગણતી વખતે? પહેલામાં પહેલો તો હજી લઘુકોણથી પહેલા બી શું કીધું હતું મેં? કાટખૂણો. કાટખૂણો કયો છે? કાટખૂણાને ખાસ પાસે ભૂલથી પછી કાટખૂણાને જ લઘુકોણ ના લઈ લો કે આ લઈ લીધો મેં લઘુકોણ, આ સામેની બાજુ થઈ ગઈ, આ પાસેની બાજુ થઈ ગઈ. આવું બધું ના કરો પાછા બરાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કાટખૂણો, ટ્રાયેંગલ. બીજા નંબર પર પછી જોવાનો આપણે લઘુકોણ બરાબર. અને હજી એક વસ્તુ મેં કીધી હતી જે બદલાય ના કોઈ દિવસ, કર્ણ બરાબર. કર્ણ કોઈ દિવસ સામેની બાજુ ના હોય, પાસેની બાજુ ના હોય. આપણે લાગે કે આ પાસેની બાજુ છે પણ એ પાસેની બાજુ હોય ના બરાબર છે. તો ધ્યાન રાખજો, કોઈ દિવસ કર્ણ અને પાસેની બાજુ ના લઈ લેતા. ચાલો, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું કહે છે? જો ધ્યાનથી જો, આ થોડું છે ને લાંબુ એક્ઝામ્પલ છે. એક કામ કરો, એટલામાં તમે છે ને આમાં tan P minus cot R છે ને, તો એની જગ્યાએ આવું શોધો, tan R minus cot P. હા ફુજેલ સર, ફુજેલ સર બોલો. ના, એમને તો રજા પર છે ને સેટરડે સુધી. હા, વાંધો નહીં. ચાલ, ઘણો ઘણો હવે કેટલું આપણે થઈ ગયું, થઈ જતો ને, થઈ ગયું. ઉતાવળ થયો બેટા.
tan r આવ્યો tan r ફાઇન્ડ કરવાનો છે ને tan t કઈ કીધું ની કે એટલામાં ના મને તો આખું ગણ્યા છે આખું વાંધો નહીં આખું ગણો તમે આખું ગણો મને પેલો tan યાદ આવ્યો સંખ્યાઓ મેં કોઈ tan r પે છે જો માઈક લાઈવ માઈક સુધાર વચ્ચે nr માઈનસ વોટ p છે એની જગ્યાએ સરવાળો હોય તો સરવાળો કરી દેવાનો હા થયું કે ના થયું જલ્દી 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 સંખ્યા તો લખી લીધી ને તમે हाँ डिस्कनेक्ट થઈ ગયું કેટલો આવ્યો 0 અને તમારો tan r ને cot p કેટલો આવ્યો તો કહો મને 12/5 અને સેમ જ આવશે બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ સેમ આવો જ દાખલો છે જેમાં એંગલ કેવા હોય લઘુકોણ જુદા જુદા હોય જો ધ્યાનથી ત્રિકોણ ABC માં ખૂણો B શું છે જો પેલામાં આકૃતિ આપેલી હતી અહીંયા આકૃતિ આપેલી નથી અહીંયા જાતે બનાવવાની તો પહેલામાં પહેલું કામ શું કરીશું અહીંયા કાટખૂણો બનાવીશ ને એનું નામ શું આપી દઈશ B આપી દઈશ બરાબર છે ચાલો tan A બરાબર 1/√3 અનુરાગ tan ની કિંમત કેટલી આપેલી છે 1/√3 1/3 અને કયો એંગલ આપ્યો છે એમાં
એ વાળો એંગલ આપ્યો છે, બરાબર. હવે નિમ્નલિખિત મૂલ્યો શોધો. કયું કયું શોધવાનું છે? તો સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી, પછી કહે છે કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. ગભરાવાની કશું જરૂર નથી, બરાબર. એટલે આપણે શું લઈ લીધું? લઘુકોણ, કાટકોણ લઈ લીધો. કાટકોણ મારો શું છે? બી છે. હવે મને શું આપેલું છે? ટેન એની કિંમત આપેલી છે, તમને ખબર જ છે. આના ઉપરથી મને સાબા છેદમાં પાબા અથવા તો કર્ણ ત્રણમાંથી બે મળી જવાના છે. અને ત્રીજી વેલ્યુ આપણે કેવી રીતે લાવશું? પાયથાગોરસ પરથી લાવીશું. તો ચાલો ટેનનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે. તો મને સામેની બાજુ મળી ગઈ, પાસેની બાજુ મળી ગઈ. કયા લઘુકોણથી મળી? એ થી મળી હો. જો ધ્યાન રાખજો બેટા, આના ઉપરથી આપણે મળી ગઈ. તો સામેની બાજુ કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. અને પાસેની બાજુ વર્ગમૂળમાં 3 થઈ ગઈ. અને પાયથાગોરસ ઉપરથી આપણે આવી રીતે કર્ણની કિંમત પણ લાવી શકીએ છીએ, બરાબર. તો પાયથાગોરસ તો આવડે છે ને તમને? જવા દો આગળ. ચાલો, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જોઈને લગભગ વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે કે શું કરવાનું, તો બધું ઘણું બધું આવી ગયું છે, બરાબર. એ બી પાછા અલગ અલગ શું કહેવાય આપણા એંગલથી. લઘુકોણ અલગ અલગ છે. તો જુઓ, ચાલો આપણે એને શું કરીએ? આપણે આમ બિલકુલ આમ નાનું કરી દઈએ. ચાલો જુઓ, લખીએ છીએ આપણે. પહેલો તો સાઇન એ લાવવાનો છે, બરાબર. એ વાળાને એક સાઈડ રાખું છું અને સી વાળાને. જો તમે જોશો ને તો બે જ લઘુકોણ છે ને, એ અને સી. બી હોય કોઈ દિવસ? હોય બી? કેમ ના હોય? સરસ, કારણ કે કાટખૂણો છે. ચાલો સાઇન એ. બીજું મેં લઈ લીધું કોસ સી. ચાલો પછી શું છે? કોસ એ. તો કોસ એ વાળાને હું અહીંયા લખું છું, જો ધ્યાનથી. અનુરાગ જો ધ્યાનથી, અહીંયા જો. કોસ એ મેં અહીંયા લખ્યો. પછી શું આવ્યું? સાઇન સી. તો મેં સાઇન સી અહીંયા લખ્યો. 4 થયા. હવે નીચે જુઓ, કોસ એ ઓલરેડી આવી ગયું, જુઓ કોસ એ, બરાબર છે. પછી કોસ સી. કોસ સી ક્યાં છે? આવી ગયું છે, બરાબર. સાઇન એ, સાઇન એ, સાઇન સી, સાઇન સી. તો 4 વિધેય છે આપણા, બરાબર. આ 4 વિધેય પરથી આપણે આખું કામ આગળ કરી નાખવાનું છે. તો આરામથી શોધી નખાય ને શોધી નખાય ને આપણાથી. કેવી રીતે? 2 વાર આપણે શું કરવા પડશે? કાટકોણ ત્રિકોણ બનાવવા પડશે. એકમાં શું લેવું પડશે? લઘુકોણ એ લેવો પડશે. અને એકમાં લઘુકોણ સી લેવો પડશે. તો જો આપણી પાસે લઘુકોણ એ વાળી આકૃતિ તો રેડી જ છે કે નહીં? તો એના પરથી આપણે સાઇન એ અને બીજું કોસ એ, આ બે તો લઈ આવીએ. ઠીક છે. તો સાઇન એ નું ફોર્મ્યુલા શું છે? મને કહેશે કોઈ? એક મિનિટ. હા, સાઇન એ ની ફોર્મ્યુલા શું છે આપણી પાસે? સાબા છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ થઈ ગઈ મારી? 1 અને કર્ણ 2. તો સાઇન એ ઇક્વલ ટુ 1/2, બરાબર, 1/2. હવે બીજું આવ્યું કોસ એ. કોસ એ ની ફોર્મ્યુલા જાનકી કહે છે. વેરી ગુડ. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કઈ છે મારી? √3 અને કર્ણ 2. તો અમારું આ થઈ ગયું √3/2. ઓકે. ચાલો હવે શું કરવું પડશે મને? એંગલ લઘુકોણ જે છે મારો એ સી લેવાનો છે. એંગલ ઉપર છે એ હતો, એને ચેન્જ કરવાનો છે, બરાબર. તો એના માટે મને અહીંયા આકૃતિ બનાવવી પડશે. મૂલ્યો તો મારા એ જ રહેશે. એ એક મિનિટ હું અહીંયા બનાવી દઉં છું. ખૂણા સી માટે, બરાબર છે. અહીંયા એ બી મારો કાટખૂણો છે અને આ સી થઈ ગયો, બરાબર. માપ કયા હતા? 2, 1 અને વર્ગમૂળમાં 3. સરસ. ચાલો હવે લઘુકોણ મારો આ થઈ ગયો. તો આ મારું શું થઈ ગયું? પાસેની બાજુ થઈ જશે. સરસ, સામેની બાજુ. અને આ વાળું શું થઈ જશે મારું? 1 પાસેની બાજુ. વેરી ગુડ. ચાલો હવે આપણે કિંમતો મૂકી દેવાની છે. બીજું તો કઈ કામ કરવાનું એવું છે નહીં. સાઇન ની કિંમત સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે બેટા? અહીંયા વર્ગમૂળ 3 અને કર્ણ 2. તો વર્ગમૂળ 3 છેદમાં 2 થઈ ગયું. બીજું શું શોધવાનું છે? કોસ સી. કોસ સી કેટલા છે? તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો 1/2. તો ખબર પડે છે કે પછી હા 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 કરો છો? બરાબર. મેન વસ્તુ અહીંયા શું છે કે તમને આમાંથી શોધવાનું શું છે? તો આને આપણે શું કરવાનું કે એનું એનાલિસિસ કરવાનું કે કઈ કઈ વસ્તુ ટોટલ છે અને રિપીટ થતી જ હોય છે. જો અહીંયા આ બધું રિપીટ થયેલું છે, ઉપર જે છે એ જ છે, બરાબર. 4 જ વસ્તુ શોધ્યું આપણે. 4 વસ્તુ શોધીને એમાં કિંમત મૂકી દઈશું આપણે. તો સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી, આ પહેલી કિંમત આપણે શોધવાની છે. હવે
તો બોલો સાઇન એ ની કિંમત કેટલી આવી 1/2 પછી cos c ની કિંમત કેટલી આવી cos c is equals to 1/2 આ પણ 1/2 પ્લસ cos a where is cos a equal to √3/2 ઠીક છે તો √3/2 લખી દીધું sin c what is sin c બોલો વર્ગમૂળમાં 3/2 તો વર્ગમૂળમાં 3/2 લખી કાઢે છે હવે અહીંયા જો સાદુરૂપ ધ્યાનથી આપજો અહીંયા ચોકડી ગુણાકાર થાય કેમ થાય તો કેમ થાય ન થાય તો કેમ ન થાય બંને આન્સર આપો ગુણાકારમાં છે તો ચોકડી ગુણાકાર થાય ડબલ ઢોલકી થઈ ગયા તમે કાલે તો એવું કહેતા ગુણાકાર હોય તો ભાગાકાર હોય તો ન થાય ગુણાકાર ભાગાકારમાં બેટા ચોકડી ગુણાકાર ન થાય ખાલી સરવાળો અથવા બાદબાકી હોય તો ચોકડી ગુણાકાર થશે બરાબર તો આટલાની વાત કરું છું અનુરાગ હું આખાની વાત નથી કરતો સમજ્યા આટલાની વાત કરું છું ખાલી હા હું આટલાની વાત કરું છું તો અહીંયા બેટા ચોકડી ગુણાકાર ન થાય હા તું આખાનું સમજો મને એવું લાગે છે તો અહીંયા શું થાય તો અંશનો અંશ સાથે ગુણાકાર ભાગાકાર છેદનો છેદ સાથે ગુણાકાર તો 1 એકુ 1 અને 2 દુ 4 બરાબર સેમ આવું અહીંયા પણ થશે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 જાનકી કેટલું થશે મને કે 3 થઈ જશે વેરી ગુડ અહીંયા લખેલું છે એટલે હા અહીંયા 2 દુ 4 થઈ ગયું હવે ચોકડી ગુણાકાર થશે હવે થશે બરાબર છે તો ચાલો 4 એકુ 4 વત્તા 3 એકુ 3 3 ચોક 12 એમ કરવું હોય તો પણ ચાલે અને અહીંયા એક ઈઝી ટ્રીક છે કોણ કહેશે મને હેન્ડ રેઝ કરો અહીંયા ચોકડી ગુણાકારની જરૂર નહીં પડે એક શોર્ટ ટ્રીક છે સાદુરૂપ આવવું જોઈએ યાર સાદુરૂપ આટલું લેટ ના થાય તરત કહી દેવાનું હોય આને સાદુરૂપ આપવા માટે ચોકડી ગુણાકાર જેવી મોટી કામ કરવાની જરૂર નથી મોટી ક્રિયા કરવાની જરૂર છે જ નહીં તરત આવી જશે જવાબ શું આવશે બોલો બોલો છેદ સરખા છે જો છે કે નહીં છેદ સરખા હોય તો શું કરવાનું ઉપરનાનો સરવાળો અથવા બાદબાકી જે આપેલું હોય કરી દેવાનું તો જો અહીંયા જો 1+3 છે તો ઉપર શું કરી દેવાનું આપણે 1+3 ડિવાઇડેડ બાય ડાયરેક્ટ 4 લખી દેવાનું આવું નથી ભણાવ્યું મેં તમને તો કેમ ભૂલી ગયા આટલી વારમાં તો 4/4 થઈ ગયું બરાબર 1 થઈ ગયો ને જવાબ ફાસ્ટ આવી જાય આપણો જવાબ હવે બીજો આવ્યો આપણો cos a into cos c minus sin a into sin c આ તમને શોધવાનો છે ચાલો શરૂઆત કરો ઉતાવળથી अटकी गया √3/4 हाँ तो 0 थी गयु ने 0/4 ओके हाँ हाँ वांधो नहीं 0/4 शू थाय 0 ની બે પ્રોપર્ટી સમજાવી હતી મેં તમને યાદ नहीं जो अंश में 0 होय तो जवाब
0 થઈ જાય, અને છેદમાં 0 હોય તો જવાબ ઇન્ફિનિટી, અનંત થઈ જાય, બરાબર છે. એટલે જવાબ આપણો થઈ ગયો અહીંયાથી 0. અહીંયાથી પણ ડાયરેક્ટ 0 લખી શકે ને, આજુબાજુ સરખું હોય, નિશાની જુદી, 5 - 5 0 થાય, એમ વર્ગમૂળ 3/4 ઓછા વર્ગમૂળ 3/4 પણ 0 થઈ જાય. અનુરાગ આવી ગયો 0? વાંધો નહીં. જાનકી કરો કરો કરો, જલ્દી જલ્દી. હા, ઈઝી છે. હા, આપણે ઉપર ગણા એના કરતાં તો બહુ ઈઝી છે એ દાખલા, ખાલી કિંમતો મૂકવાની છે. હરીશ સર આવ્યા હતા, મને બોલ્યા હમણાં. જાનકીનું કહેતા હતા કે 10 મિનિટ બાદ જાનકી આમ ના પાડતી હતી કે ના આવે નહીં. ચાલો બેટા, જો અહીંયા નાના નાના પ્રશ્નો આપેલા છે, એ મેં તમને બિલકુલ બધું ભેગું કરીને આગળ લખાવી દીધા છે. આમ તો કોનું મૂલ્ય કેટલું હોય આવું તમને યાદ હોય. આ આપણે લખ્યું હતું, ખબર છે, સાઇન થીટા અને કોસ થીટાની કિંમત 1 થી નાની અને ધન હોય, બરાબર? યાદ છે? સાઇન અને કોસનું મૂલ્ય કેટલું હોય બેટા? 1 થી નાનું જ હોય, અને એ પણ કેવું હોય? ધન હોય, બરાબર છે. કોસેક થીટા અને સેક થીટાની કિંમત કેટલી હોય? તો 1 થી, અનુરાગ અહીંયા ધ્યાન આપ, 1 થી વધુ હોય. પછી ટેન થીટા અને કોટ થીટાની કિંમત કેટલી હોય? તો પછી ધન વાસ્તવિક સંખ્યા હોય. ઓકે, ચાલો. શું કહે છે? tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. આ વાત સાચું છે? હમણાં જ આપણે જોયું ને, tan ની કિંમત કેટલી હોય? ઉપર નીચે થાય છે. tan a નું મૂલ્ય કેટલું હોય? મેં તમને કીધું ને હમણાં, tan અને cot. અનુરાગ જો ચોપડામાં જો, વાંચ. tan છે, જો tan અને cot નું મૂલ્ય કેટલું હોય? ધન અને વાસ્તવિક સંખ્યા હોય. તો અહીંયા કેવું? 1 કરતાં ઓછું કહે છે, તો સાચું કહેવાય, વિધાન અસત્ય છે, બરાબર. પછી હવે આવ્યું સેકની વાત. સેકનું આપણે શું હતું કન્ડિશન? જો સેક થીટા માટે, કોસેક અને સેક માટે શું હતું? 1 કરતાં વધુ. તો આપણે પહેલા 12 / 5 કેટલા થાય ખબર હોવી જોઈએ. તો 12 ભાગાકાર 5 કરશો તમે તો તમારો જવાબ આવશે 2.5. તો આ 1 થી વધુ કહેવાય, એટલે સત્ય છે, બરાબર. સેમ આવી જ રીતે આ બીજા છે, કરી લઈએ, ચાલો વાંધો નથી. ખૂણા એ ના કોસેકન્ટ, જો અહીંયા કોસેક નહીં કોસેકન્ટ એવું લખ્યું છે, તો આપણે પેલા મોટા મૂલ્યો છે ને યાદ રાખવાના. કદાચ આવી રીતે પૂછી નાખે, તમે પાછા કન્ફ્યુઝ ના થઈ ગયો કે આ કોણ આવ્યું પાછું, બરાબર. યાદ કર્યા કોઈ ઘરે જઈને મોટા મૂલ્યો? સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોટેન્જન્ટ, કોસેકેન્ડ, સેકેન્ડ જોઈ લેજો એકવાર હોય. ચાલો, તો કોસેકેન્ડને સંક્ષિપ્તમાં કોસ એ તરીકે લખાય છે. જો આવું પૂછાય છે, કોસેકેન્ડને કોસ એ લખાય ના. કોસેકેન્ડને શું લખાય સંક્ષિપ્તમાં? સંક્ષિપ્ત એટલે નાના સ્વરૂપમાં કોસેક લખીએ છીએ આપણે, બરાબર છે. કોસેક લખીએ છીએ ને, તો કોસને શું લખીએ છીએ? કોસનું મોટું નામ શું છે? જોઈને તો કહો, કોસાઇન, બરાબર. તો આ આપનું વિધાન અસત્ય ગણાશે. પછી કોટ અને એ નો ગુણાકાર કોટ એ થાય. કોટ અને એ, આ જે કોટ છે અને એ, આનો ગુણાકાર કોટ એ થાય એવું કે છે. તો બેટા આ બે ગુણાકાર નથી, બરાબર. લગભગ બધાને એવું લાગે છે કે આપણે નહીં હોતું આમ ગુણાકારના સ્વરૂપમાં 5ab, તો આ બેનો ગુણાકાર કહેવાય ને, 5 × ab કહેવાય ને. તો આ કોટ અને એ નો ગુણાકાર નથી. કોટ એ લખ્યો ને આપણે, સાઇન સી, કોસ સી, આવું બધું લખતા હતા ને હમણાં થોડી વાર પહેલા. તો એ સાઇન અને સી નો ગુણાકાર નથી, આ નોટેશન છે. નોટેશનનો મતલબ દર્શાવ્યું છે ખાલી. આ કોટ અને એ નો ગુણાકાર નથી. આ કોટ અને એ જે છે એ શું છે? મારો ખૂણો છે, એંગલ છે, બરાબર.
તો આ બેનો ગુણાકાર કહેવાય ના. સમજ્યા? આવું પૂછાઈ શકે છે. હવે કહે છે કે થીટામાં પરા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. અગેન ભાગાકાર કરવાનું, 4/3 આવશે મારો 1.3 અને એની વેલ્યુ હંમેશા કેવી હોય? એટલે બોલો, સાઇન અને કોસની વેલ્યુ આપણે જોઈ ને હમણાં, ધન અને 1 કરતા મોટી હોય, નાની હતી, તો આ તો 1 કરતા મોટી થઈ ગઈ ને, તો વિધાન કેવું કહેવાય? અસત્ય છે. બરાબર? આ એક માર્ક્સમાં પૂછાય એવા છે. ચાલો હવે આવ્યું ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યો. બરાબર? હું આ એક કામ કરું છું, બીજા ક્લાસમાં લઈશ અને એટલી વારમાં આપણે પેલા દાખલા સોલ્વ કરી લો. તમે NCERT વાળા મેં તમને આપ્યા હતા ને હમણાં થોડી વાર પહેલા, આ વાળા વાંધો નહીં, હું બોર્ડ પર કાઢું છું. ચાલો એક કામ કરો, આમાં બી હશે. કાલે નહોતા આપે 1 થી 7 મેં વિદ્યાકુલમાં 1 થી 7 હતા દાખલા, અને બીજા ટાઈપમાં પણ હતા. જો એક જણ ચોપડી લઈને આવો મારી પાસે, હું બતાવું તમને. જો ઊભી રહેતું પેજ નંબર 160 અનુરાગ, સેલ્ફ પ્રેક્ટિસમાં છે 1 થી 7 દાખલા. બરાબર? આ વાળા, હા બરાબર. અને પછી હવે આ વાળા પણ શોધવાના છે. 161 પર પણ છે. ચાલો એક કામ કરો, પહેલા આ વાળા શોધ કરી નાખો, 160 વાળા. બરાબર? 7 દાખલા પતાવો પછી આપણે આગળ જોઈએ છીએ. ઓકે ચાલો બેટા. બીજા આ NCERT વાળા મેં તમને લખાયા અને ઘરે જઈને સોલ્વ કરી નાખજો. કયા NCERT વાળા? એ જ હશે, મારા ખ્યાલથી એ જ હશે, પણ તો બી આપણે જોવાનું કે કોઈ કોમન આવતો હોય તો કાઢી નાખવાનું. બરાબર છે? કોઈની પાસે બુક હશે? જાનકી તાર પાસે તો હોય છે ને, લાવવાની ને, તો કેમ નહીં લાવતી?